वंदे मातरम, भारत माता की जय। लोक जनशक्ति पार्टी में हूँ नटवरसिंह चावड़ा धोळका तालुका उपप्रमुख तरीके फरज बजावुं छुं। अने अहींया अमने जे काम रूचे छे, अमने जे काम देखाय छे ए काममां आपने हूँ बताववा मांगीश के अहींनी जे सरकार छे के अहींना जे वहीवटदारो छे, अहींनी नगरपालिका छे जे बिलकुल रस धरावती नथी। अने अहींया आप जोई शको छो बाजुमां के कचराना ढगला એટલા બધા થયેલા છે અને ગંદકી એટલી બધી છે કે અહીંયા આરોગ્યને પણ હાનિકારક થાય એવું છે। તમે જોઈ શકો છો કે આની અંદર પેલી વેલ ઉગેલી છે, વત્તા એની અંદર ગંદુ પાણી, દેરાસરનું પાણી આવે છે, જલાલપુરનું પાણી આવે છે અને ધોળકા ગટરનું પાણી પણ અહીંયા જ આવે છે। અહીંયા આગળ ગાર્ડન પણ બનાવવામાં સુંદર મજાનો આવેલો છે, જેનું કામ અધૂરું છે। બાજુમાં બગીચો છે, તેમ જઈને બાજુમાંથી ને તે હાઈવે રોડ નીકળે છે, કલીકુંડથી ખેડા રોડ। तो एक नियम है कि ज्यां बगीचो होय त्यां एक बम्प मूकवो जरूरी है। जेम के स्कूल होय, दवाखानु होय, ए रीते गार्डन नी अंदर पण एक तमारे बम्प मूकवानो थाय छे, स्पीड ब्रेकर। तो ए स्पीड ब्रेकर पहेला हतुं, अत्यारे काढी नाखवामां आव्युं छे। ए स्पीड ब्रेकर पण मूकवामां आव्युं नथी। तो हूँ ए पण आपने बताववा मांगीश अने ए गार्डन नो पण आपने बताववा मांगीश। त्यां बाजुमां लाइब्रेरी बनावेली छे, वर्षोथी बनावेली छे, अंदर एक पण पुस्तक मूकवामां आव्युं नथी અને આજ દિવસ સુધી લાઇબ્રેરી ચાલુ કરવામાં આવી નથી। તો હું એવું આજે સરકારશ્રીને અને વહીવટદારોને કહેવા વિનંતી કરું છું કે મહેરબાની કરી અને આ ચોખ્ખાઈ કરો। આમાં અમારા બાળકો બીમાર પડે છે, આની અંદર ગાયો પણ ખૂંટીને મરેલી છે, અહીંયા કૂતરા મરેલા પણ નાખવામાં આવે છે અને આવતા જતા માણસો પણ કચરો નાખે છે। હવે આ ચોમાસું આવે છે તો વધારે ગંદકી ફેલાશે અને વધારે પ્રદૂષણ થશે, લોકોના સ્વાસ્થ્ય વધારે ખરાબ થશે એવું અમને લાગી રહ્યું છે। અને જે આ લોકોના સોસાયટીના પ્રશ્નો છે એનું જલ્દી નિરાકરણ આવે એવી અમારી એક અરજી છે। લોક જનશક્તિ પાર્ટીમાં હું પ્રકાશદાન ગઢવી સંગઠન મંત્રી તરીકે ગુજરાત પ્રદેશમાં ફરજ નિભાવું છું અને અમે બને એટલા લોકોના પ્રશ્નો હલ થાય અને નિરાકરણ આવે એવી અમે કોશિશ કરીએ છીએ। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।